નમસ્કાર દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં હું ધ્વની આપનું સ્વાગત કરું છું। કરંટ ટોપિકમાં આપણે રોજ અલગ વિષય સાથે મળતા હોઈએ છીએ અને તે વિષય પર નિષ્ણાંતો સાથે ચર્ચા કરતા હોઈએ છીએ। દર્શક મિત્રો, છેલ્લા ઘણા સમયથી વાલીઓ તરફથી અવાજ ઉઠી રહ્યો હતો કે શાળા દ્વારા મનમરજી પ્રમાણે ફી વસૂલવામાં આવતી હતી, પરંતુ હવે ગઈકાલે આ વસ્તુનો અંત આવી ગયો છે। હવે ધોરણ 1 થી 12 માં ખાનગી શાળાઓએ સરકારે નિયત કરેલી ફી જ વસૂલવાની રહેશે અને ખાસ કરીને એટલા માટે કારણ કે ફી નિર્ધારણ અંગેનું વિધેયક એ વિધાનસભામાં પસાર થયું છે। આ વિષય પર આજે આપણે ચર્ચા કરવાની છે અને આ ચર્ચા કરવા માટે અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નરેશ શાહ, કે જેઓ વાલી મંડળના પ્રમુખ છે। નરેશજી, આપનું અમારા સ્ટુડિયોમાં સ્વાગત છે અને તેમની સાથે અમારી જોડે ચર્ચામાં જોડાયા છે પરાગ ગાંધી, કે જેમના પુત્ર અને પુત્રી બંને ડીપીએસ શાળામાં અભ્યાસ કરે છે। તો આપણે તેમની પાસેથી પણ જાણવાનો પ્રયત્ન કરીશું કે આ જે વિધેયક પસાર થયું છે એના માટે એમનું શું મંતવ્ય છે। તો પરાગજી, આપનું પણ અમારા સ્ટુડિયોમાં સ્વાગત છે। પરાગજી, આપ વાલી છો ત્યારે સૌથી પહેલા હું આપને પૂછવા માંગીશ કે આ જે વિધેયક પસાર થયું છે ફી નિર્ધારણનું, આપને કેવું લાગી રહ્યું છે? અમારા માટે, દરેક પેરેન્ટ્સ માટે એક રિવોલ્યુશન જેવું છે કે આઝાદી પછી જે કહેવાય કે પ્રાઇવેટ સ્કૂલોની જે બની અને જે એ લોકોએ જે લૂંટફાટ મચાવી હતી ફીઝના ધોરણ વધારીને આજે એડમિશન લીધું ત્યારે 20,000 25,000 ફીઝ અને 3-4 વર્ષ મેં 95,000 સુધી પહોંચી જતી હતી, તો દરેક વાલીને નતું પોસાતું ને આ બિલ દ્વારા અત્યારે કહેવાય ને કે એક ફાઇનાન્શિયલ આખું બજેટ જ ફેમિલીનું ચેન્જ થઈ ગયું કે આજે મારા પોતાના 2 છોકરાઓ પ્રાઇવેટ સ્કૂલમાં ભણે છે, 2 લાખ રૂપિયા ફીસ જે છે એની જગ્યાએ એની અગેન્સ્ટમાં અત્યારે ખાલી જો આ બિલ જો ઇમ્પ્લિમેન્ટ થશે તો માત્ર 54,000 રૂપિયા ભરવાના આવશે, તો 1.5 લાખ રૂપિયા જેવી યરલી જે સેવિંગ્સ થાય છે એનાથી હું મારા બાળકોનું ફ્યુચર માટે અલગથી પ્લાનિંગ કરી શકીશ, એમના ભવિષ્ય માટે, એબ્રોડ સ્ટડી માટે, નવી અલગ અલગ જાતની એક્ટિવિટી માટે। તો આ બહુ જ કહેવાય ને કે ખુશીના સમાચાર વાળું બિલ છે। જી નરેશજી, આપને પણ આ જ પ્રશ્ન પૂછી રહી છું, આપ શું કહેવા માંગશો? છેલ્લા 5-1 વર્ષથી ટીવીના માધ્યમથી ફી વધારામાં જબરજસ્ત લડાઈ વાલી મંડળે ચાલુ રાખી છે અને સ્કૂલોની જે બેફામ ફીની સાથે સાથે બાળકોને સ્કૂલની અંદર ફરજિયાત ડ્રેસ આપવા, શૂઝ આપવા, બુક્સ આપી અને ફરજિયાત અમુક ચોક્કસ શોપ્સમાં જઈને તમારે એ સ્ટેશનરી લેવી, આ બધું જ દૂષણ છેલ્લા 5-10 વર્ષથી જબરજસ્ત વધી ગયું હતું અને મોંઘવારીએ માજા મૂકી એના અનુસંધાનમાં એક ઘરમાં પતિ પત્ની 2 કમાય તો જ પોતાના બાળકને એ પોતે એજ્યુકેશન આપી શકે એવો એક સમય આવી ગયો હતો અને એટલી બધી એડમિશનો લેવામાં અને સારી સ્કૂલોમાં હોડ લાગી હતી। સ્કૂલોનું ભણતર એટલું સારું નથી। હું તમને અમદાવાદની આજ બી એવી સારી સ્કૂલો બતાવું કે જેનો 15,000 રૂપિયા ફી હશે તો એના છોકરાનું એનું સ્ટ્રક્ચર, સ્કૂલનું સ્ટ્રક્ચર અને એનું એજ્યુકેશન, એના પર્સન્ટેજ એટલા સારા આવ્યા હશે। ફી મોટી લેવાથી કે એનું સારું છોકરાનું જે એજ્યુકેશન છે એ સારું મળશે એ ગેરંટી કોઈ આપતું નથી। કોઈ સ્કૂલ એમ કે છે કે મારા બાળકને તમે આવો અને હું એન્જિનિયર કે ડોક્ટર મારી સ્કૂલમાં થઈને આગળ વધશે, એવું કોઈ સર્ટિફિકેટ આપતું નથી। પણ જ્યારે આ ફી વધારો એટલો બધો માજા મૂક્યો કે 10% નામે આજે તમે જુઓ કે 2006માં હું સંત કબીરમાં મારું બાળક ભણે છે, 2006-07 અને અત્યારે ઓછામાં ઓછો 150%નો ફી વધારો, 800,000 રૂપિયા હતા ત્યાં સુધી બરાબર છે, 1,200 રૂપિયા સુધી બરાબર છે, પણ તમે 10% નામે આજે તમે સ્કૂલ જુઓ કે લાખ સુધી, આજે સ્વામિનારાયણ સ્કૂલ હોય કે ડીપીએસ હોય, આજે તમે જુઓ કે પર્યટનના નામે, તમારા પ્રોજેક્ટના નામે કેટલી વસ્તુ આવરી લેવાનું, કેટલી વસ્તુ તમારે પેરેન્ટ્સને સહન કરવાની। એટલે આ તમામ વસ્તુઓની માજા મૂકીથી રાજ્ય સરકારે જે આ પગલું ભર્યું છે એ વાલી મંડળ ખરેખર એક આવકારદાયક પગલું છે। જી પરાગજી, અહીંયા જો આપણે વાત કરીએ તો આપણે કહ્યું તે પ્રમાણે કે જ્યારે એડમિશન લેવામાં આવે છે ત્યારે 25,000 રૂપિયા અને ત્યાર પછી ફટાફટ નેક્સ્ટ 2 or 3 યર્સમાં એકદમ જ ફીમાં વધારો કરી દેવામાં આવે છે, પરંતુ તેમ છતાં પણ આપે આપના બાળકને ડીપીએસ શાળામાં જ શા માટે રાખ્યા? એવી પણ શાળાઓ છે કે જ્યાં ઓછી ફીમાં સારું ભણતર મળતું હોય છે। એટલે અહીંયા હું કહેવા એ માંગી રહી છું કે ક્યાંક ને ક્યાંક વાલીઓમાં પણ એ એક માનસિકતા રહેતી હોય છે કે વધારે ફી હોય ત્યાં જ બાળકને શિક્ષણ સારું મળે। ના, એ બિલકુલ માન્યતા ખોટી છે, એવું નથી બિલકુલ। પણ જ્યાં ફીસ ઓછી છે અને ભણતર સારું છે ત્યાં એડમિશનના પ્રોબ્લેમ થાય છે। આખી રાત લાઈનમાં ઉભું રહેવા છતાં પણ એડમિશન નથી। પ્રકાશ સ્કૂલ છે, બહુ સારી સ્કૂલ છે, ફી સ્ટ્રક્ચર ઓછું છે પણ ત્યાં એડમિશન નથી મળતું। મહારાજા અગ્રેસન પણ છે, CBSE ઓછું ફી સ્ટ્રક્ચર છે, સારું એજ્યુકેશન, એટલે માત્ર ફીસ વધારો હોય તો જ સારું શિક્ષણ મળે છે એ વસ્તુ તો બિલકુલ ખોટી છે। જી
નરેશજી, જે હવે આ જે ફી નિર્ધારક બિલ જે પસાર થયું છે અને એમાં જે કિંમત નક્કી કરવામાં આવી છે સરકાર દ્વારા, એને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? પ્રાથમિકમાં 15,000, માધ્યમિકમાં 25,000 અને ઉચ્ચતર માધ્યમિકમાં 27,000, એને આ જે આંકડો છે એને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? પ્રાઇમરી, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક આ ત્રણેયમાં જે ફી સ્ટ્રક્ચર નક્કી કર્યું છે, સીબીએસઈ, આઈસી કે કોઈ બી સ્કૂલ હોય, તમામ સ્કૂલો જે આકાશથી પાતાળ સુધીની ગુજરાતના પ્રીમાઇસીસમાં જે બી સ્કૂલ, ધ્યાનથી વાલી મંડળના જેટલા બી આપણા સભ્યો હોય કે જેટલા બી જેના પેરેન્ટ્સ હોય એ સાંભળી લે. હું GTPL ના માધ્યમથી કહું છું કે કાયદો એવું કહે છે કે જેટલી ગુજરાતની અંદર પ્રીમાઇસીસમાં જે બી સ્કૂલો આવી હોય એ બધી જ સ્કૂલોની અંદર આવરી લેવામાં આવી છે. એટલે કોઈ સંચાલક એમ કે હું સેન્ટ્રલ બોર્ડ હું ભણાવું છું કે હું ઇન્ટરનેશનલ બોર્ડ ભણાવું છું ને હું ગુજરાત બોર્ડમાં નહીં આવું, તો એ શક્ય નથી. બધી જ સ્કૂલોની અંદર આ 15,000, 25,000 ને 27,000 ની ફી છે એ બધી જ સ્કૂલોની અંદર આવરી લેવામાં આવી છે. અને તદુપરાંત કે આ 15,000 માં કોઈ બી એક્સ્ટ્રા ચાર્જ નહીં. તમારી ટર્મ ફી હોય કે તમારી ડિપોઝિટ હોય કે તમારું સ્કૂલનું ડેવલપમેન્ટ ફી હોય કે કેપિટેશન હોય, કોઈ બી ચાર્જ તમારો વર્ષમાં બાળક જોડે લેવામાં આવતો નથી. 15,000 વાર્ષિક ફી, 25,000 વાર્ષિક ફી ને 27,000 વાર્ષિક ફી. તેના ઉપરાંત તમે તમારા સીઓ ના રિપોર્ટ ફી કંટ્રોલ ઓથોરિટીની સામે મૂકશો અને સીઓ ના રિપોર્ટના અનુસંધાનમાં ફી કંટ્રોલ ઓથોરિટીને એમ લાગશે કે આ સ્કૂલે લોસ કર્યો છે, તો જ તમને એ ફી 15 ના કદાચ 16,000 વધારે કરવી હશે તો ફી કંટ્રોલ ઓથોરિટીને માન્ય જે જજ, નિવૃત્ત જજ છે, એમના અધ્યક્ષતામાં જે કમિટી બનાવી છે એ કમિટી તમને મંજૂરી આપે તો જ તમારે એનો વધારો કરવાનો છે. અને આ બિલ પસાર થયા પહેલા 2017-18 માન્ય જેટલા બી ડીઈઓ છે એમને નોટિસ આપેલી છે કે 2017-18 કોઈ સ્કૂલે ફી વધારો કરવાનો નથી. અને જે હું તમારા માધ્યમથી GTPL માધ્યમથી લાઈવથી અત્યારે કહું છું, જે પેરેન્ટ્સ છે પોતાના ચેકો આપ્યા, ફી આપી હોય, તાત્કાલિક સ્ટોપ પેમેન્ટ કરાવી દે. તાત્કાલિક બેંકમાં જઈને સ્ટોપ પેમેન્ટ કરાવી દે. કોઈ ફી નવી આપવાની નથી. જૂની ફી નું જે માળખું અત્યારે રાજ્ય સરકારે નક્કી કર્યું છે એ જ પ્રમાણે આપણે ફી આપવાની છે. પરંતુ નરેશજી, અહીંયા એક વાત છે કે શાળાના સંચાલકોએ વધુ ફી લેવી હશે તો ફી નિર્ધારણ કમિટી સમક્ષ જઈને વ્યાજબીપણું સાબિત કરવાનું રહેશે. આપણે જોતા આવ્યા છીએ કે છેલ્લા 3-4 વર્ષમાં જે શાળાઓ દ્વારા ફી વધારો થયો તો એવું તો ન હતું કે સરકારને આ બધી ખબર નથી પડતી, સરકાર આંખ બંધ કરી અને બેઠી હતી. તો એ પરિસ્થિતિનું નિર્માણ થવાની શક્યતા તો આવનારા સમયમાં પણ રહેશે. શાળા દ્વારા રજૂઆત કરવામાં આવશે કે ક્યાંક ને ક્યાંક શાળા નુકસાન કરી રહી છે, તો ત્યારે પણ અહીંયા એક મિલીભગત થવાની શક્યતાઓ આપને કેટલી લાગી રહી છે? ચોક્કસ હું માનું છું કે તમામ સ્કૂલોનું સાંઠગાંઠ ડીઓ જોડે આપણે જોયેલું છે. ડીઓ બી અંડર હું જાહેરમાં કહું છું કે અંડર ટેબલ કરંટમાં ડીઓ બી કામ કરેલું છે. પણ ડીઓ ની સત્તા આ જે બિલ છે એની અંદર અત્યારે ડીઓ સ્કૂલ જોડે મેળાપણા કર્યા છે, પણ અત્યારે ડીઓમાં કોઈ જાતમાં આના સામેલ થતું નથી. આ ફી કંટ્રોલ ઓથોરિટી છે એ રાજ્યપાલ, મુખ્યમંત્રી શ્રી ના નિગરાણીમાં ને મુખ્ય શિક્ષણ મંત્રીના નિગરાણીમાં આ જે ફી કંટ્રોલ ઓથોરિટી છે રહેશે. માન્ય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબે, શિક્ષણ મંત્રીએ અને બધા જ બેસીને જે આ બિલ પસાર કર્યું છે, તો ક્યાંક ને ક્યાંક મુખ્યમંત્રી શ્રીએ પોતાના હાથમાં તો જવાબદારી રાખી હશે ને, કે ટોટલી જવાબદારી એટલે સરકાર શ્રીના જવાબદાર બેઠેલા મંત્રીઓ છે એ બધા જ ની જવાબદારી સાથે કમિટી એવું નહીં કરે કે સ્કૂલની અંદર અને ડીઓની જોડે સત્તા, તમામ ડીઓની જોડે સત્તા લઈ લેવામાં આવી છે. નિવૃત્ત જજ સાહેબ જે છે એ નિવૃત્ત જજ સાહેબના હાથમાં જ રહેશે અને કાયદાના કાગળો બોલશે. બેન, આજે મોથી કઈ ચાલવાનું નથી. લેખિત જે સ્કૂલોને એની ઇન્સ્પેક્શન થશે, સ્કૂલોનું હવે ચાલવાનું જ નથી, સ્કૂલોનું ઇન્સ્પેક્શન થશે. એ ઇન્સ્પેક્શન અને કદાચ બી તમને આની ઉણપ લાગે તો તમારે શિક્ષણ મંત્રી, રાજ્યપાલ શ્રી ને મુખ્યમંત્રી શ્રી ને આની તમારે કમ્પ્લેન કરવાની છૂટ છે વાલીઓને. જી પરાગજી, આપનું શું માનવું છે? હું થોડાક જે અંશે નરેશભાઈ થી ડિસએગ્રી છું કે ડીઓ સાહેબ, ડીપીઓ સાહેબ સપોર્ટ નથી કરતા. અમે આ 15 દિવસ પહેલા ડીપીએસ બોપલમાં અમે લોકોએ પ્રોટેસ્ટ સ્ટાર્ટ કર્યું હતું ફીસ વધારાને લઈને, અને 15 દિવસમાં અમે લોકોએ ચુડાસમા સાહેબને પણ અમે મળીને રજૂઆત કરી હતી, લેખિતમાં જાણ કરી હતી, તોમર મેમને પણ રજૂઆત કરી હતી, ડીપીઓમાં સાહેબને પણ મળ્યા હતા અને ડીઓ સાહેબને પણ મળ્યા હતા. અને અમારી રજૂઆતને ધ્યાનમાં લઈને એમને ઇમિડિયેટ એક્શનના અંદર થઈને એક કોર્ટ ટીમ બનાવી હતી અને જેમને ડીપીએસ નું
ઇન્વેસ્ટિગેશન કર્યું હતું અને એક પરિપત્ર આખા અમદાવાદ જિલ્લા માટે એમણે પરિપત્ર જાહેર કર્યો હતો કે એ પરિપત્ર દ્વારા 2017-18 ના અંદર કોઈ પણ ફીસ વધારો કોઈ પણ કારણસર લેવો નહીં. એટલે અમને એવું નતું કે એ તરફથી સપોર્ટ નથી મળ્યો, અમને ફૂલ સપોર્ટ મળ્યો હતો ને એમને અમને બહુ મદદ કરી હતી એની અંદર. જી પરાગજી, ઘણી બધી વખત આપે કહ્યું તે પ્રમાણે કે આપ રજૂઆત કરવા તો ગયા હશો ડીપીએસ શાળાના સંચાલકો પાસે, કેવા જવાબ મળતા હતા? અમે જયારે આ શરૂઆત કરી ત્યારે પહેલી વાર જયારે પ્રિન્સિપલ સાહેબ એમના કેબિનમાં બોલાવ્યા હતા ત્યારે અમે 30-40 જણા હતા. એટલે એમણે એવું અમને કીધું હતું કે આવા તો દર વર્ષે 30-40 પેરેન્ટ્સ આવતા હોય છે, તો એનાથી અમને કોઈ ફરક પડતો નથી. એ તમે 3-4 મહિનામાં પછી એ લોકો જતા રહેતા હોય છે ને આ જ રીતે ચાલતું હોય છે. એ રીતની એમને વાત કરી હતી. જી દર્શક મિત્રો, પરાગભાઈને આ પ્રશ્ન એટલા માટે હતો કે જેનાથી ખ્યાલ આવે કે શાળાની ખાસ કરીને દાદાગીરી, સંચાલકોની દાદાગીરી કેટલા હદ સુધી વધી ગઈ હતી અને ક્યાંક ને ક્યાંક આ થવું એ ખૂબ જ જરૂરી હતું. પરાગભાઈ, ખાસ કરીને ફી વધારો જે કરવામાં આવતો હતો, ક્યાંક એ પ્રમાણે એક્સપેક્ટેશન પૂરી થતી હતી? કારણ કે એક આપણે જોતા હોઈએ છીએ કે અલગ અલગ વસ્તુઓના નામે અથવા તો અલગ અલગ માળખા હેઠળ ફી ઉઘરાવવામાં આવતી હોય છે, તો એ એક્સપેક્ટેશન પૂરી થતી હતી કે કેમ? સૌથી પહેલું તો જે સ્કૂલ જે ફીસ વધારા માટેનું કારણ બતાવે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર બતાવે છે. હવે ડીપીએસ બોપલ સ્કૂલના અંદર ઇન્ફ્રાસ્ટ્રક્ચરના નામે એટલે ઇકો ફ્રેન્ડલી સ્કૂલ બતાવી છે લોકોએ, કે જેમાં દરવાજા ના હોય, બારી ના હોય, ખાલી પંખા હોય, એસી ના હોય. હવે 3 વાગે બપોરે જયારે બાળક આવી 44 ડિગ્રીમાં ગરમીમાં નીકળે છે, બસમાં બેસે છે અને જયારે ઘરે આવે છે ને ત્યારે બાફેલા બટાકા જેવું થઈ ગયું હોય છે. આ મારા પર્સનલ વ્યૂ પણ છે ને દરેક પેરેન્ટ્સના છે. અમે લોકો એ પણ માંગણી કરીએ છીએ કે થોડો સ્કૂલનો ટાઈમિંગ ચેન્જ કરે સમરના અંદર. સ્કૂલની બસોમાં એસી નથી, ક્લાસરૂમમાં એસી, ઘણા બધા પંખા બંધ છે. તો સ્માર્ટ ક્લાસીસની વાતો કરે છે. 1 લાખ રૂપિયા પર ક્લાસનું જે યુનિટ આવે છે એની કોસ્ટિંગ હોય છે, એની સામે એ લોકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર, તો એવી કઈ એક્સ્ટ્રા ફેસિલિટીઝ ને એક્સ્ટ્રા વસ્તુઓ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં એ લોકો નાખે છે કે જેથી કરીને આજે 1 લાખ રૂપિયા ફીસ એ લોકો કલેક્ટ કરે છે. તો એમના આ દાવાઓ બધા જ ખોટા છે. જી નરેશજી, શું લાગી રહ્યું છે કે આ જે સુધારો આવ્યો છે અત્યારે, એના કારણે શિક્ષણની જે ક્વોલિટી છે એનામાં કેટલો ફરક પડવાની શક્યતા લાગી રહી છે? કારણ કે આ જે નિર્ણય લેવામાં આવ્યો છે એનાથી આપણે જોઈ જ રહ્યા છીએ કે શાળાના સંચાલકો ઘણી હદે નાખુશ છે. તો શું આપ માની રહ્યા છો કે આનાથી ક્વોલિટી પર અસર પડવાની શક્યતા છે? હું માનું છું ત્યાં સુધી ક્વોલિટી પર કોઈ અસર નહીં થાય. 15,000 રૂપિયા એક બાળકના, 40 વિદ્યાર્થીઓનો આ વર્ગખંડ આવે, 15 ચોક ને 60, 6 લાખ રૂપિયા એક વિદ્યાર્થીના થયા. 40 પ્રમાણે એટલે 6 લાખ રૂપિયા એક ક્લાસનું એની આવક થઈ. એવા એ બી ને સી, સપોઝ કે 8 સ્ટાન્ડર્ડ હોય તો એ બી ને સી 3 વર્ગ હોય, 6 તરીને 18 લાખ રૂપિયા આવક એક સ્કૂલની થઈ. એટલે એની સામે 16મા પગાર સામે સપોઝ કે લાખ રૂપિયા બી ડીપીએસ માં કદાચ લેતા હોય તો હું માનું છું કે ઘણી સ્કૂલો એવી છે કે એ જે સારા ટીચર્સો હોય 2-3 વર્ષ રાખે, 5 વર્ષ રાખે ને પછી ટીચરને તગેડી મૂકે, મોટો પગાર થાય એટલે, અને પછી 6,000, 7,000, 8 વાળા ટીચરો રાખે. અને ઘણી સ્કૂલો એવી છે, હું તમને બતાવું. એટલે ટીચરોને પગાર બી એટલો કઈ મોટો આપતા નથી, 6-7-8,000 રૂપિયા પગાર હોય છે ટીચરોનો. કોક એવી 2-5 ટીચરો જે ચોપડે નોંધાવાની હશે ડીઓ માં તો એનો 17,000 કે 18,000 કે 20,000 હશે. એટલે સ્કૂલો લોસ નથી કરતી. 15,000 ફી માં બી 6 લાખ રૂપિયા એક વર્ગખંડ દીઠ એમને આવક છે. એટલે સ્કૂલો લોસ નથી કરવાની. જી, પરંતુ નરેશજી, શું આ જે પ્રમાણે અત્યારે સફાયો બોલાવ્યો છે સરકારે, જે ખાનગી શાળા દ્વારા લૂંટ મચાવવામાં આવી હતી એની પર અત્યારે કહી શકાય કે આવનારા સમયમાં સંપૂર્ણપણે પ્રતિબંધ આવી જશે. પરંતુ આપણે જો વાત કરીએ તો આપણે ત્યાં કહી શકાય કે લાયકાત વગરના શિક્ષકોને લેવામાં આવતા હોય છે, તો એની સામે પણ આવું કંઈ થવું જોઈએ કે કેમ? ચોક્કસ. જો મારે પહેલા એક વસ્તુ કહેવી છે કે દિલ્હીમાં આપ સરકારે સૌથી પહેલું ભારતભરમાં આ જ વસ્તુ લાગુ દિલ્હી વિધાનસભામાં કરી. ત્યાંના સંચાલક મંડળો બી સુપ્રીમ કોર્ટમાં ગયા, હાઈકોર્ટમાં ગયા, બધેથી એ લોકોને હાથ નીચે કરવા પડે. એ જ વસ્તુ ગુજરાતમાં છે. ગુજરાતમાં બી સંચાલક મંડળો સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ સુધી જશે તો ત્યાં બી દિલ્હીના બેઝ ઉપર એમને, મને ખ્યાલ છે કે એમનું કશું થવાનું નથી, એમના હાથ નીચે જ રહેવાના છે. અને વાત આપણે એજ્યુકેશનની આવે છે. ખર્ચો બાળકનો 2,000 રૂપિયાની 12 મહિનાની સ્ટેશનરી, 15,000 રૂપિયા એનું આ 12 મહિનાની ફી, એમ કરીને એક બાળકને 25,000 રૂપિયા આવે ને ત્યાં સુધી તો કોઈ વાંધો નથી. પણ આ તો વધીને 2-2 લાખ રૂપિયા સુધીની એક બાળકનો ખર્ચો થતો હતો. અને એની સામે તમે જુઓ આજે અમદાવાદની ટોપ સ્કૂલો 10,
મને બતાવો કે કયું પેપરમાં એ બાળકનું નામ આવ્યું, કયા પેપર 70 કે 75 થી ઉપર એ બાળકના માર્ક્સ આવ્યા કે એના પર્સન્ટેજ આવ્યા. એટલે સસ્તું શિક્ષણમાં ઘણી, અમને તમને અગાઉ કીધું, ઘણી સ્કૂલો એવી છે કે જેની ફીસ ઓછી છે અને એના બાળકો બ્રાઇટ અને સારું ફીચર્સ અને સારા એને પર્સન્ટેજ આવેલા છે. બીજું, આની અંદર 15,000 થી નીચે જે સ્કૂલોની ફીસ છે એ તો આમાં આવવાની જ નથી. ચોખ્ખું વાત છે કે ભાઈ 15,000 થી નીચેની જે બી અમદાવાદની સ્કૂલો હાલ જે ફીસ લે છે એ તો આ દાયરામાં આવવાની જ નથી. 15,000 ઉપર જે સ્કૂલો ફીસ લે છે તો હવે એ સ્કૂલોને એ આપણે એમ કહીએ કે ભાઈ એનું ભણતર બગડશે, આ બગડશે. ભણતરમાં આવે છે શું, મને એમ કહો. સિલેબસ જે આવે છે એ ગુજરાત સરકારનો આવે, આઈસીએસઈ બોર્ડનો આવે, તો એ તો ભારતભરમાં એક જ સરખો હોય છે. આઈસીએસઈ બોર્ડનો કે ગુજરાત બોર્ડનો, આજે ગુજરાત પાઠ્યપુસ્તક મંડળની જે બુક્સ છે બેન, તો 1 થી 12 ધોરણની જે બુક્સ છે તો એનો સેટ જે છે એ તો પાઠ્યપુસ્તક મંડળ નક્કી કરે છે. સીબીએસઈ ની બુક્સ છે, સેન્ટ્રલ નો બી ભાવ કઈ મોંઘો નથી. 400 રૂપિયાનો સેટ, 600 રૂપિયાનો સેટ. તમે સમજો ગણવેશ બાળકનો કેટલાનો આવે છે. આજે સ્કૂલ એવું કે છે કે અમારે ત્યાંથી લો, કે પરમેનન્ટલી આ ગાર્મેન્ટ માંથી જ લો, તો એનો 500 રૂપિયાનો, બાકી 350 રૂપિયાનો આજે એનો શર્ટ અને 400 રૂપિયાનું એનો પેડ તૈયાર થાય છે. તમે સમજો. અને સાથે ફી જોડીએ તો એ સ્ટ્રક્ચરમાં સ્કૂલને આ વ્યાજબી કિંમત છે, સારું શિક્ષણ આપી શકશે અને સારું ભણાવી શકશે, લોસ નહીં કરે સ્કૂલો. જી પરાગજી, જો શાળા દ્વારા જે સરકારે નિયત કરેલી જે ફીની રકમ છે એનાથી વધારે ફી ઉઘરાવવામાં આવશે તો ફર્સ્ટ ટાઈમમાં 5 લાખ રૂપિયા દંડ લેવામાં આવશે. જો સેકન્ડ ટાઈમ પણ શાળા આવું કંઈ કરશે તો 10 લાખ અને ત્રીજી વખત માન્યતા રદ કરવામાં આવશે. આ રકમને આપ કેવી રીતના જોઈ રહ્યા છો? શું અત્યારે હજી પણ એવું કંઈ કડક કરવાની જરૂર હતી કે ફર્સ્ટ અને સેકન્ડ ચાન્સ આપવાની અહીંયા જરૂરત જ નથી? આવું કંઈ સામે આવે છે તો માન્યતા સીધી રદ થવી જોઈએ, કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે શિક્ષણ ક્ષેત્રે પણ અત્યારે ભ્રષ્ટાચાર આપણને જોવા મળી રહ્યો છે, ત્યારે અહીંયા પણ ક્યાંક ને ક્યાંક સેટિંગ થવાની શક્યતાઓ લાગી રહી છે. સેટિંગમાં તો મેમ એવું છે કે અત્યારે જે એમને જે નિયમ પ્રમાણે નક્કી કર્યું છે 5 લાખ, પણ એક શરૂઆત છે, એક સારી શરૂઆત ગવર્મેન્ટ તરફથી થઈ રહી છે કે જે ક્યારે પહેલા આ ડિસિઝન આ રીતનું કોઈ લેવાયું નથી. એક શરૂઆત છે તો એમને પણ એક ટાઈમ આપવો પડશે, સ્કૂલ્સને પણ આપવો પડશે અને શિક્ષણ વિભાગને પણ આપવો પડશે, ગવર્મેન્ટને પણ આપવો પડશે. મારું કહેવાનો મંતવ્ય તો એક જ વસ્તુનું છે કે આ જે બિલ પાસ થયા પછી રાજ્યપાલની સાઇન ઇમિડિયેટ કરાવીને એને ઇમ્પ્લિમેન્ટ કરી દે, કારણ કે 2017-18 નું વર્ષ ઓલરેડી ચાલુ થઈ ગયું અને સ્કૂલોમાંથી ફીસ ઉઘરાવવાની ચાલુ થઈ ગઈ છે. નરેશભાઈના કહેવા પ્રમાણે ફીસ પેરેન્ટ્સ ના આપે, પરંતુ અત્યારે સ્કૂલમાંથી ક્લાસ ટીચરોનું એટલું જબરજસ્ત પ્રેશર વિદ્યાર્થીઓ પર થઈ રહ્યું છે કે બીકના મારે પેરેન્ટ્સને ફીસ આપવી જ પડે છે. અને ડીપીએસ માં તો ડિફોલ્ટર પેરેન્ટ્સના કરેલા છે. હું તમને એક બીજો ઇન્સિડન્સ જાહેર કરવા માંગુ છું મીડિયા સમક્ષ કે અમે જ્યારે આ પ્રોટેસ્ટ શરૂઆત કરી હતી તો અમારા 5 વાલીઓના નામ ડીપીએસ ના પ્રિન્સિપાલ સરે એમના ડીપીએસ ના પોર્ટલ ઉપરથી સર્ક્યુલેટ કર્યા હતા, જેમાં અમારા સ્ટુડન્ટ્સના નામ પણ જાહેર કર્યા, ક્લાસ જાહેર કર્યા હતા અને અમારા નામ જાહેર કર્યા હતા કે જેથી કરીને 5,000 પેરેન્ટ્સની વચ્ચે અમારા નામ બદનામ થાય. અમારા કેરેક્ટરને લઈને અમને ડિફોલ્ટર જાહેર કર્યા. મારી પાસે એમના જ સર્ટિફિકેટ, એમના જ લેટર પેડ પરનું સર્ટિફિકેટ નોંધ્યું છે કે જેમાં અમારું નામ હતું. એટલે આ રીતનું અમારા ઉપર ઘણા બધા એ લોકોએ બ્લેમ પર કર્યા હતા. અમે એનો જવાબ પણ આપેલો છે અને એમને મીડિયા સમક્ષ પણ કીધું છે અને ભવિષ્યમાં બનશે તો અમે લોકો એના પર લીગલ એક્શન પણ લઈશું. એટલે આ રીતે અમારું પ્રોટેસ્ટ તોડવાના ઘણા બધા પ્રયત્નો થયા હતા. એટલે એ વસ્તુ હવે એ પાસની જે પણ અત્યારે આપણે જે બિલની વાત કરી રહ્યા છે તો મારું મંતવ્ય એ છે અને કહેવાનું એ છે કે આ બિલના જે પણ સર્કમસ્ટાન્સીસ નક્કી થયા છે, ફીસ ધોરણ નક્કી થયું એને તાત્કાલિક ધોરણે અમલમાં લેવા આવે, નહીં તો ફરીથી એ જ વસ્તુ 2017-18 ની જેટલી પણ કરોડો રૂપિયાની ફીસ છે એ લોકો ભેગી કરી લેશે. જી નરેશજી, આજે આખું ખાસ કરી ફી નિર્ધારણ અંગેનું વિધેયક જે વિધાનસભામાં પસાર થયું છે એમાં આપને કોઈ કમી લાગી રહી છે? આની સાથે કઈ બીજી કોઈ વસ્તુ એડ કરવા જેવી હતી એવું આપ માની રહ્યા છો કે કેમ? ચોક્કસ, તમે સારી વાત કરી કે આ જે બિલ વિધાયક તો થયું અને એની અંદર સીએ રિપોર્ટ મૂકશે અને સ્કૂલ એને માટે સ્કૂલ વધારા ફી મંજૂરી માટે એ બોર્ડ પાસે જવું પડશે. પણ તેમ છતાં બી પરાગભાઈની સ્કૂલમાં જે રીતે બન્યું કે ભાઈ વાલીને ડિફોલ્ટર કરવાના, આજે સ્કૂલના પ્રીમાઇસીસમાં સ્કૂલ માફિયાઓ એટલા આજે પોતે બોક્સરો ઉભા રાખે છે કે વાલી ઉપર દાદાગીરી કે તમે સ્કૂલની અંદર પગ નહીં મૂકી શકો, તમે કઈ બી પ્રોટેસ્ટ થતા. આની અંદર એક ક્રિમિનલ બી મૂકવા જેવું હતું કે તાત્કાલિક વાલી એને એફઆઈઆર ફાટે. જે બી સ્કૂલ હતો, વાલી મંડળના પ્રમુખ તરીકે હું જાહેરમાં કહું છું,
કે જે બી વાલીને કોઈ બી સ્કૂલની અંદર કશું બી તમને એમ લાગે કે મારા વિદ્યાર્થી જોડે આ ડિફોલ્ટર થયો છે અથવા તો ફી વધારાની સામે સરકારની અગેન્સ્ટમાં ગયા છે તો તાત્કાલિક એને પોલીસ કેસ કરી અને એ સ્કૂલની સામે તમારે એફઆઈઆર ફાડવી જોઈએ. આ એફઆઈઆર ફાડવી જ જોઈએ. કાયદાકીય રીતે સરકારે એ સ્કૂલને કાયદાકીય રીતે એફઆઈઆર નો હજુ બી એમને ક્લોઝ નાખવો જોઈએ કે જો ફી કંટ્રોલ ઓથોરિટી એ તો એમ કે હું કોર્ટમાં જઈશ કાલે 16,000 17,000 ફી કરીને પછી એમ કે હું સરકારને નહીં માનવાનો, હું તો કોર્ટમાં જઈશ. તાત્કાલિક એની સામે એફઆઈઆર થવી જોઈએ અને વાલીઓએ એફઆઈઆર તરત એ સ્કૂલની અંદર કરી નાખવી જોઈએ. હું આપના માધ્યમથી કહું છું બધા વાલીઓને. જી નરેશજી, દિવસે અને દિવસે શિક્ષણનું જે સ્તર છે એ નીચું જઈ રહ્યું છે અને ખાસ કરી અને શાળાની જે દાદાગીરી છે એ વધી રહી છે અને ક્યાંક હવે રોક આવી છે, પરંતુ આ એક માત્ર ફીમાં અટકાયત થઈ છે, પરંતુ બીજી અનેક રીતે શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને અથવા તો વાલીઓને પરેશાન કરવામાં આવતા હોય છે. એક એ રીત પણ જોવા મળે છે કે બાળક હોશિયાર હોય તો એને ધોરણ 10માં એટલે કે બોર્ડમાં પ્રવેશ આપવામાં આવે અને નહીતર જો હોશિયાર ન હોય તો એને સ્કૂલ બદલવા માટે ફરજ પાડવામાં આવે છે. તો આ જે બધી બાબતો છે એના કારણે પણ વિદ્યાર્થીના મોરલ પર અસર પડતી હોય છે. તો આ બાબત પણ સરકારે કેટલી જલ્દી ધ્યાને લેવાની જરૂર લાગી રહી છે. ચોક્કસ બેન, આ એક વસ્તુ તમે ફરીથી એક સરસ પ્રશ્ન પૂછ્યો કે 10th માં જે બાળક પાસ થાય ને ખરેખર 11th માં એ સ્કૂલને એ બાળકને લેવું જ જોઈએ. આ એ સ્કૂલની ને બાળકની પોતાનો હક છે. ઘણી સ્કૂલો 10th માં બાળકનું 70% થી નીચે આવ્યું એટલે સર્ટિફિકેટ પકડાઈ દે કે ભાઈ હવે તમે બીજી સ્કૂલોમાં લો, પણ 10th માં જે બાળક પાસ થયું તમારે 11th માં એ બાળકને લેવું જ પડે તમારે. આ વસ્તુ છેલ્લા ઘણા ટાઈમથી બની રહી છે અને ઓછું તમારું બાળકની કદાચ તબિયત ખરાબ હોય કે ઘરની માનસિક આજે મોંઘવારીમાં જુઓ પેરેન્ટ્સને કેટલું બધું સમય એટલો બધો ઓછો થઈ ગયો છે અને ભાગદોડની જીવનમાં પેરેન્ટ્સ બાળકની ટાઈમ આપી જ નથી શકતું. અને બીજું સ્કૂલો અને ક્લાસીસોની જોડે સાંઠગાંઠ છે એટલે કમિશન મળતું હોય તો ઘણા સ્કૂલો એમ કે ભાઈ બાળકને એમ કે અહીંથી બી સારું તમને ક્લાસીસ કરો તો સારું ક્લાસીસમાં બી તમને ભણવા મળશે એટલે ક્લાસીસના નામ આપે. એટલે આ બધું દૂષણ એટલું બધું વધી ગયું હતું કે ચોક્કસ સ્કૂલો તમારે ચોક્કસ સ્ટેશનરીની દુકાનમાંથી તમારે આ લેવું, શિક્ષકો જ કે તમારે આ વસ્તુ લેવી આ વસ્તુ અહીંથી લેવી. એટલે ક્યાંક ને ક્યાંક આ બધું એટલું બધું વધી ગયું હતું શિક્ષણમાં ને શિક્ષણને એક વેપલો બનાવી દીધો હતો, એને એક ધંધો બનાવી દીધો હતો. એ ધંધાને આજની આ માન્ય વિજય રૂપાણી સાહેબની સરકારે ખરેખર આ એક સારું આવકારદાયક પગલું છે. વાલી મંડળ એને ખૂબ ખૂબ આવકારે છે અને ઇમ્પ્લિમેન્ટ તાત્કાલિક, જેમ પરાગભાઈએ કીધું એમ તાત્કાલિક ઇમ્પ્લિમેન્ટ લાઈને જે વાલીઓએ અત્યારે ફીસ નથી આપી તો તાત્કાલિક એને આનો લાભ મળે એ રીતે સરકારે એનું પગલું ભરવું જોઈએ. જી પરાગજી, કેટલી આશા રાખી રહ્યા છો કે આ જે વિધેયક પસાર થયું છે એનાથી કેટલો ફાયદો થવાનો છે? કારણ કે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આવનારા સમયમાં ઇલેક્શન આવવાનું છે અને ખાસ કરી અને આ જે ફીનો મુદ્દો છે એ ઘણો સળવળતો મુદ્દો હતો અને જ્યારે ઇલેક્શન આવી રહ્યું છે ત્યારે સરકારનું આ પગલું છે, કેટલી શક્યતાઓ આપને લાગી રહી છે? અમે એઝ અ વાલી તરીકે આને અમે ઇલેક્શન સાથે નથી જોડી રહ્યા. અમે તો અમારા બાળકના ભવિષ્યને જે ફાયદો થવાનો છે ફાઇનાન્શિયલી દરેક પેરેન્ટ્સને એના સાથે જોડી રહ્યા છે. મારું આના અંદર કહેવાનું એક જ વસ્તુ છે કે જ્યારે પેરેન્ટ્સ એના બાળકનું 1 લાખ રૂપિયા ફીસ પે કરતો હોય ત્યારે એની બાળક પાસેની એક્સપેક્ટેશન ભણતરની બહુ વધી જતી હોય છે અને જ્યારે એક્સપેક્ટેશન ફૂલફિલ નથી થતી ત્યારે એના પર ફ્રસ્ટ્રેશન ઊભું થાય છે અને એ પેરેન્ટ્સ વાલી ઉપર એના બાળક ઉપર બધું ફ્રસ્ટ્રેશન નીકાળતો હોય છે. ત્યારે આ બધા સુસાઇડ ને બધાના જે કેસ બનતા હોય છે વિદ્યાર્થીઓ દ્વારા એનું મોટામાં મોટું કારણ આ ફીસ વધારો હતો. હવે ફીસ વધારો જો ઘટી જાય તો એનું એ લેવલ પણ એ ફ્રસ્ટ્રેશનનું લેવલ ઓછું થશે, એમની એક્સપેક્ટેશન એમનાથી ઓછી થશે અને બીજું કે એ ઘણી બધી એક્ટિવિટી અધર એક્ટિવિટી સ્પોર્ટ્સની એક્ટિવિટી પણ એ બાળકોની કરાવી શકશે. જી નરેશ, જે પ્રમાણે પરાગભાઈએ કહ્યું તે પ્રમાણે કે એક્ટિવિટીના નામે ફી ઉઘરાવવામાં આવતી હતી પરંતુ એક્ટિવિટી જોઈએ એવી થતી ન હતી, તો ક્યાંક ને ક્યાંક હવે એક જે કોમ્પિટિશન હતી એ અહીંયા ઓછી થશે તો એનો ફાયદો પણ વાલીઓને અહીંયા મળવાનો છે. ચોક્કસ વાલીને બી ફાયદો મળશે અને એની સાથે સાથે સ્કૂલોને બી મળશે. સમાજમાં એક એવું ઘૂસી ગયું હતું કે મોટી ફી વધારે લે એ સ્કૂલ સારી અને ઓછી ફી લે એ સ્કૂલ ખરાબ. એટલે આ કોમ્પિટિશનમાં ને આ બિલના ખરડાથી આવ્યાથી સારી સ્કૂલો જે સારું એજ્યુકેશન આપે છે એ સ્કૂલ હવે ઉભરીને બહાર આવશે. કારણ કે અત્યારે આ શિક્ષણમાં કેટલાય ઉદ્યોગપતિઓ આ શિક્ષણના ક્ષેત્રમાં ઘૂસી ગયા હતા અને પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવી અને મોટી જાહેરાતો આપી અને સ્કૂલને મોટી બનાવી અને વાલીઓ જોડેથી મોટી ફી ખંખેરતા હતા.
હવે આ સ્ટ્રક્ચર આવવાથી સારી સ્કૂલ જે બ્રાઇટ સ્કૂલ છે જે સારું ભણાવે છે એ સ્કૂલ હવે બહાર આવશે, કારણ કે સ્ટીલનું સ્ટ્રક્ચર બધે સરખું થઈ ગયું. એટલે બાળક ધારો કે ડીપીએસ માં ભણતો હોય એને ઉઠાવીને જે સ્કૂલ હવે સારું સ્ટાન્ડર્ડ આપતી હતી, સારું એજ્યુકેશન આપતી હતી, જેની પાસે સારા શિક્ષકો હશે, એટલે શિક્ષકો સારા હશે એની માંગ વધશે બેન. સારા એજ્યુકેશન શિક્ષકો હશે. હવે એનો જમાનો આવ્યો. સરકારના આ પગલાથી ખરેખર શિક્ષકોએ સરકારનો આભાર માનવો જોઈએ. તમામ ગુજરાતના શિક્ષકોએ સરકારનો, વાલી મંડળ બી માને, શિક્ષકોએ માનવો જોઈએ. જે બ્રાઇટનેસ સારું શિક્ષણ આપતી હશે એ શિક્ષિકાઓનો હવે એની ડિમાન્ડ વધશે. જી બિલકુલ. તો દર્શક મિત્રો, મોડે પણ સરકાર દ્વારા આ એક સારું પગલું લેવામાં આવ્યું છે. ખાસ કરી અને હવે જો વાત કરીએ તો સ્કૂલો નિયત કરેલી રકમથી વધારે ફી વાલીઓ પાસેથી ઉઘરાવી નહીં શકે. જે ફી નિર્ધાર કરવામાં આવી છે તેનાથી વધારે રકમ ઉઘરાવી નહીં શકે. આશા રાખીએ કે આ જે વિધેયક પાસ થયું છે એનો ખરા અર્થમાં અમલ થાય અને વાલીઓને રાહત મળે. આ જ અંગે આપણે ચર્ચા કરી અને આ ચર્ચામાં મારી સાથે જોડાયા હતા પરાગ ગાંધી અને તેમની સાથે નરેશ શાહ. બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, કરંટ ટોપિકમાં અત્યારે બસ આટલું. આવતીકાલે નવા વિષય સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.